વિગતવાર જોઈએ। વાત કરીએ અંબાજીની તો અંબાજી નજીક સુરપગલા ગામથી આબુ રોડ જતા કારનો સ્ટીયરિંગ કાબુ ગુમાવતા ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો। સવારે વહેલા 6 વાગે આબુ રોડ જતા અકસ્માત થતા સુરપગલાના ગુલાબ ખાનનું મોત થયું। અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। તો ઇટીઓસ કારને આગળના ભાગે અકસ્માતમાં નુકસાન પહોંચ્યું છે। વહેલી સવારે 6 વાગે અકસ્માત સર્જાયો। અકસ્માત સર્જાતા આસપાસના લોકો ઘટનાસ્થળ પર એકત્ર થયા હતા। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી અને આ ગમખાર અકસ્માત સર્જાયો હતો। આબુ રોડ જતા કારને ગંભીર અકસ્માત નડ્યો છે। વહેલી સવારે 6 વાગ્યાનો આ બનાવ અને આ અકસ્માતમાં ગુલાબ ખાનનું મોત થયું છે। અકસ્માતને પગલે આસપાસના લોકો ઘટનાસ્થળે પહોંચ્યા। પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ કામગીરી હાથ ધરી હતી। વહેલી સવારે 6 વાગે આબુ રોડ પર કારને ગંભીર અકસ્માત નડતા તેમાં એક વ્યક્તિનું મોત થયું હતું। કાર પરથી કાબુ ગુમાવતા કાર ડિવાઈડર સાથે અથડાઈ અને આ ગંભીર અકસ્માત સર્જાયો હતો। અંબાજી નજીક સુરપગલા ગામની આ ઘટના છે। આજ અંગે વધુ વાત કરીશું। સમતા દેવેન્દ્ર ફોનલાઈન પર જોડાયા છે। દેવેન્દ્ર, આબુ રોડ જતા કારને અકસ્માત નડ્યો, એક વ્યક્તિનું મોત થયું, ઘટના અંગે માહિતી આપશો। जी ચોક્કસપણે જણાવવામાં આવ્યું તો આજે વહેલી સવારે 6 વાગ્યાના અંદાજે જે અંબાજી નજીક સુરપગલા ગામ છે ત્યાંથી જે સ્થાનિક ડ્રાઈવર છે જેનું નામ ગુલાબ ખાન હતું તે સુરપગલાથી આબુ રોડ જવા નીકળ્યો હતો અને એકાએક તે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા તે જે કાર જે છે તે ડિવાઈડર સાથે અથડાઈ હતી અને કારને મોટું નુકસાન થયું હતું। તો સાથે સાથે કહી શકાય છે કે યુવક હતો જે ડ્રાઇવિંગ કરતો હતો જેનું નામ ગુલાબ ખાન હતું તેનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું। ત્યારે જે અકસ્માત સર્જાતા જ્યાંના આજુબાજુના લોકો છે તે ટોળા એકઠા થયા હતા અને સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી। જી આભાર માહિતી આપવા માટે।